જીવીકે ઈએમઆરઆઈ તેમજ રાજ્ય સરકારના સહિયારા આયોજન હેઠળ જમનાબાઈ હોસ્પિટલમાં પ્રસૂતા માતાઓને સલામત રીતે ઘરે પહોંચાડવા વધુ 2 ખિલખિલાહટ વાહનો ઉમેરવામાં આવ્યા હતા। સરકારી દવાખાનામાં પ્રસૂતિ માટે દાખલ થતી બહુધા ગરીબ મધ્યમ વર્ગની બહેનોને પ્રસૂતિ પછી નાના બાળક સાથે ઘેર પહોંચવામાં મુશ્કેલી પડતી હતી। મુખ્યમંત્રી શ્રી પ્રેરિત ખિલખિલાટ વાહનની વ્યવસ્થાથી આ મુશ્કેલીનું નિવારણ થયું છે। રાજ્યમાં ખિલખિલાટ સેવાના પ્રારંભ પછી શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે એક વાહનની સેવા મળતી હતી। હવે 2 નવી ખિલખિલાટ વાહન ઉમેરાતા જમનાબાઈ હોસ્પિટલ ખાતે 1 અને એસએસજી હોસ્પિટલ ખાતે 2 ખિલખિલાટ વાહનોની સેવાઓ મળશે। જમનાબાઈ હોસ્પિટલ ખાતે વાર્ષિક 3500 થી 4000 પ્રસૂતિઓ થાય છે તેવી માહિતી આપતા સિવિલ સર્જન ડોક્ટર આર.એન. મહેતાએ જણાવ્યું કે ખિલખિલાટ વાહનમાં ઘેર જવા નીકળતી નવપ્રસૂતા માતાને આરોગ્ય લાભ માટે 1 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તેમજ માતા બાળકનું આરોગ્ય સાચવવા માટે લેવી જરૂરી તકેદારીઓ અને રસીકરણની જાણકારી આપતું સાહિત્ય આઈઈસી કિટ આપવામાં આવે છે। આ વાહનોમાં એલસીડી સ્ક્રીન લગાડેલા છે જેના પર નવપ્રસૂતા માતાઓએ પોતાની અને બાળકની લેવાની કાળજીનું માર્ગદર્શન ઘર સુધીના પ્રવાસ દરમિયાન સતત પ્રસારિત કરવામાં આવે છે। આ પ્રસંગે જીવીકે ઈએમઆઈઆરના જિલ્લા મેનેજર શ્રી કેયુર શાહ તેમજ જમનાબાઈ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જમનાબાઈ હોસ્પિટલ ખાતે આજથી શરૂ થયેલી નવપ્રસૂતા માતાઓના સુખરૂપ અને સરળ ગૃહ પરિવહન માટેની ખિલખિલાટ વાહન સેવાનો 8 ધાત્રી માતાઓને લાભ મળ્યો હતો। આજે પ્રથમ પ્રવાસમાં ખિલખિલાટ વાહન દ્વારા આશાબેન માળી, તસ્લીમુનિશા પઠાણ, મીનાક્ષી રાણા, વર્ષા પરમાર, કૈલાસ રાઠોડિયા, દક્ષાબેન વણકર, નાજેમા શેખ અને નેહલ સોમરાને નવજાત શિશુઓ તેમજ સ્વજનો સાથે શહેરના માંજલપુર, આજવા રોડ, ન્યૂ વીઆઈપી રોડ, વાઘોડિયા રોડ અને તાંદલજા ખાતે આવેલા અને જિલ્લાના આસોજ, અલ્હાદપુરા અને કિસાનનગર ખાતે આવેલા નિવાસ સ્થાનોએ વિનામૂલ્યે પહોંચાડવામાં આવી હતી।